જાહેરાત ક્રમાંક 123 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ટીપીઓ પરીક્ષામાં ફોર્મ ભરેલ તમામ ઉમેદવાર મિત્રોએ પોતાનું કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની છે. તો કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટેની શરૂઆત થઈ ગઈ છે. તમને જીપીએસસી તરફથી ઓફિશિયલ મેલ આવી ગયો હશે અથવા તો તમે જીપીએસસીની વેબસાઇટ પર જઈ બરાબર ojas.gpsc.gujarat.government.in વેબસાઇટ પર જઈ અને તમારે કન્સેન્ટ એટલે કે અધર એપ્લિકેશનમાં જઈ અને કન્સેન્ટ ફી કન્સેન્ટ ડિપોઝિટ છે અને કન્સેન્ટ ફોર્મ છે ફિલઅપ કરી દેવાનું છે. તો જ તમને તમારું કોલ લેટર 16/3ની આપણી જે જીકેની 100 ગુણની એક્ઝામિનેશન છે જે કોમન એક્ઝામ છે ત્યાર પછી આપણી કન્સર્ન સબ્જેક્ટ આવવાની છે. તો તમારી જે જીકેની એક્ઝામ માટેનું કન્સેન્ટ છે એ તમામ મિત્રોએ ભરી દેવાનું છે. એના માટેની ડિપોઝિટ તમારે ભરી દેવાની છે. જનરલ 500 છે, કેટેગરીવાળા માટે 400 છે. જે તમે પરીક્ષા આપો એટલે તમને તમારા એ જ એકાઉન્ટમાં રિફંડ મળવાની છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. જાહેરાત ક્રમાંક 123 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ટીપીઓ પરીક્ષામાં ફોર્મ ભરેલ તમામ ઉમેદવાર મિત્રોએ પોતાનું કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની છે. તો કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટેની શરૂઆત થઈ ગઈ છે. તમને જીપીએસસી તરફથી ઓફિશિયલ મેલ આવી ગયો હશે અથવા તો તમે જીપીએસસીની વેબસાઇટ પર જઈ બરાબર ojas.gpsc.gujarat.government.in વેબસાઇટ પર જઈ અને તમારે કન્સેન્ટ એટલે કે અધર એપ્લિકેશનમાં જઈ અને કન્સેન્ટ ફી કન્સેન્ટ ડિપોઝિટ છે અને કન્સેન્ટ ફોર્મ છે ફિલઅપ કરી દેવાનું છે. તો જ તમને તમારું કોલ લેટર 16/3ની આપણી જે જીકેની 100 ગુણની એક્ઝામિનેશન છે જે કોમન એક્ઝામ છે ત્યાર પછી આપણી કન્સર્ન સબ્જેક્ટ આવવાની છે. તો તમારી જે જીકેની એક્ઝામ માટેનું કન્સેન્ટ છે એ તમામ મિત્રોએ ભરી દેવાનું છે. એના માટેની ડિપોઝિટ તમારે ભરી દેવાની છે. જનરલ 500 છે, કેટેગરીવાળા માટે 400 છે. જે તમે પરીક્ષા આપો એટલે તમને તમારા એ જ એકાઉન્ટમાં રિફંડ મળવાની છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.